हाँ तो मित्रों आज આપણે હે ને ફ્લિપકાર્ટમાંથી એક ભાઈનું કવર મગાવ્યું છે અને એક આપણા વિડીયો બનાવવા ટ્રાયપેડ મગાવ્યું છે. તો આજે આવવાનું છે તો હમણાં જો ઓર્ડર આપણે જોઈ લઈ. રસ્તામાં છે હમણાં પૂછશે એટલે આપણને ફોન આવશે. જો આવડું આ ટ્રાયપેડ છે અને હમણાં જો તમને બતાવું એ બીજું કવર છે. આ બે વસ્તુ મગાવી છે. તો હમણાં આવે ને એટલે આપણે અનબોક્સિંગ કરીને તમને બતાવી કે કેવું આવ્યું છે ને એ બધું. આવડું આ કવર મગાવ્યું જો તમને બતાવી પોકો X4 પ્રોનું. આ મોટભાઈ હાટું કવર મગાવ્યું છે 150 રૂપિયાનું અને આપણે 400 રૂપિયાનું ટ્રાયપેડ મગાવ્યું છે. હમણાં રસ્તામાં આવે છે એટલે પછી અમે અનબોક્સિંગ કરીને બતાવું તમને. તો આપણો ઓર્ડર આવી ગયો ભાઈ આપણને દેવા આવી ગયા હતા. આપણે જો ખોખામાં છે એ ટ્રાયપેડ છે અને કોથળીમાં છે એમાં ભાઈનું કવર છે. એ ભાઈ જાય હવે બીજી ડિલિવરી દેવા ઓર્ડરની. આપણે અંદર આવતા રહીને આની અનબોક્સિંગ કરી ખોલી જોઈ કેવું આવ્યું ને એ બધું. આપણે પહેલાં આને અહીંયા રાખી દઈએ. હવે આપણે આને ખોલવા હાટું કંઈક લઈ લઈ હથિયાર. આપણે બેસી જાય ખોલવા આવે હવે આની અનબોક્સિંગ કરી નાખીએ. આ તો આપણે અનબોક્સિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. હવે જોઈ કેવું કવર આવ્યું છે ને. ખુલશે તો નહીં એ કહે છે ફોન પકડ્યો છે એટલે આપણે કોથળી તોડવી જોઈએ. એ કહે છે શૂટિંગ ઉતરે છે આપણે ફોનમાં એટલે હમણાં આપણે કોથળી તોડી નાખવી. હાલો જો બચ્ચાને આંચકા મારશે ને એટલે હમણાં કોથળી તૂટી જશે. પછી અમે તમને કવર દેખાડવું. ટ્રાન્સપર કવર છે વ્હાઇટ કલરનું. આપણે ફોનમાં હારે આવે ને એ જ ઓનલાઈન મગાવ્યું છે. ઓફલાઈન ગેમ મળતા નથી ને દુકાને એટલે આપણે જો કોથળી મેન તોડી નાખી આવે એ તો ભલે ને આમથી ચડાવવું છે કવર. હવે કવર કાઢી લે કોથળીમાંથી. પાછી અંદર કોથળી નીકળ્યા હતા કવરમાં. પાછી ખોલવી જોઈએ એ કોથળી. એ કોથળી ખુલી ગયા. હાલો એ તો આમાંથી ચોંટાડેલી સ્ટીકર જેવી. આ કવર છે વ્હાઇટ કલરનું સ્ટાન્ડ પર. આપણા ફોનમાં આવી જાય એટલે ભાઈના ફોનમાં આવી જાય. આપણે ચડાવી જોઈએ હવે. આપણા ફોનમાં આવી જાય ને એટલે એના ફોનમાં આવી જાય. હાલો આપણા ફોનમાં તો આવી ગયો એટલે ભાઈના ફોનમાં આવી જાય. રેડી થઈ ગયો. હાલો હવે આ ગામડે મોકલી દેવાનું છે ભાઈને કવર. હવે આપણું આ ટ્રાયપેડ ખોલી નાખી ખોખામાંથી. આ તો કવર તો ખોલી જવા અને સાઈડમાં જવા દઈએ કવરને. હવે આપણે ટ્રાયપેડ ખોલવાનું એમ. હવે ટ્રાયપેડનો વારો અનબોક્સિંગનો. આ તો ટ્રાયપેડનો ખોખો આપણે હાથમાં લઈ લઈશું અને એનો વારો અનબોક્સિંગ કરવાનો. એ હતો તમને ખોલીને બતાવી દઈએ કેવું આવ્યું એ 400 રૂપિયામાં. પહેલાં જોઈ લઈએ કઈ બાજુથી હરખું આવે એ ખોલવાનું. જોકે બે બાજુ ટેપ જ મારી. હવે અમારે હથિયાર લેવા ઊભું થવું જોઈએ ખોલવા હાટું. આ તો આપણે ખોલવા હથિયાર લઈ લીધું અને હવે આપણે એને ખોલી નાખવી ગાયો ઘા. જો હમણાં ખુલી જજો. એક બાજુની ટેપ ખુલી ગઈ. હવે બીજી બે બાજુનો વારો. હાલો એ બાજુની ખુલી ગઈ. ઓલ બાજુની ટેપ ખોલી નાખવી પછી એટલે ખોખું ખુલી એટલે તમને દેખાડી દઈએ અંદરથી કેવું આવ્યું હોય ને ટ્રાયપેડ. હા તો હાલો ખોખું ખુલી ગયું છે. હવે ખોખું વાળી ઊંચું ડાયરેક્ટ. ખોખું ખોલી નાખ્યું છે. અંદરથી આપણે કાઢી લઈએ એટલે આ પાછું ખોખું નીકળ્યું અંદરથી ને એ બે ખોખામાં બેક આવ્યું હતું. હજી આમાં કંઈક ખખડે એ કાઢી લે. આ જો આ બે વસ્તુ નીકળી અંદરથી. એક આવડું આ છે એક આવડું આ એવી છે. હવે આપણે અંદર જોઈ લઈએ. ઓલું ખોખું ખોલી આ સ્ટેન્ડ એ ફોન રાખવાનું. હવે આમાં આપણી સ્ટીક છે જે મેન ફોન રાખવાની ની બધી. હવે આ ખોલી નાખી તમને બતાવી દઈ. સ્ટીક આપણે બારી કાઢી એ કોથળીમાં પેક કરેલી આવી છે. હમણાં તમને બતાવ્યું હતા સ્ટીક કેટલી આમ લાંબી થાય છે. 7 ફૂટ લાંબીનું હતું ઓર્ડર આપણે માર્યો ને ત્યારે તો સ્ટીક. આ ઓલી છા જે સ્ટુડિયોવાળા લાઇટને એ રાખે ને એ જ છે. આમાં ફોનનું સ્ટેન્ડ રાખવાનું એ બીજું કાંઈ છે નહીં. આમાં લાઇટનું હોતા આવે. જો તમારે આ રીતે ફોનનું મેં મગાવ્યું ને એ રીતે લાઇટનું મગાવવું હોય ને તોય આવતું. એમાં લાઇટ રાખવાની આવે. એ આ ટાઈપની આવે. એમાં કાંઈ ફેર ન હોય. આમાં હોતા ફોન અને લાઇટ બે રહી જાય. તમારે રાખવું હોય ને તો આપણે ગોઠવી દીધું છે. આટલું આવી રીતે આમ લાંબુ ગયું હોય
વધારે ઊંચું હમણાં કર્યું હતું કેટલું 7 ફૂટ, એમ તો ઘણું ઊંચું હોય ગયું, ઘણું ઓલું છે લાંબુ, એમ તો કાંઈ વાંધો આવતો નથી. તમારે આડો ઉતારો હોય તો આડો વિડીયો, ઊભો ઉતારો તો ઊભો વિડીયો ઉતરી જાય. 360 ડિગ્રી આમને આમ ફરે એવું છે, એટલે કાંઈ ઉપાધિ નથી. તો આપણે હમણાં ઊભું કરીએ એટલે જો આમાં ફોન રાખીએ એટલે અમને ઊભો ઉતરી જાય વિડીયો. આમ નીચે આમ ઉતારવો હોય તોય તમે ઉતારી શકો વિડીયો, આમ ફોન નીચે રાખીને. સારું હોય જો તમારે મગાવવું હોય તો મગાવી શકો ફ્લિપકાર્ટમાંથી.